જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા તો શાસ્ત્રો એમ કહે છે કે એ દિવસે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. જે દિવસે ભગવાને આસુર વિવાહમાં લીલા કરી એ દિવસે એમ કહેવાય છે કે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. વજમાં કંઈ ન વધ્યું. ને જ્યારે વજમાં કંઈ ન વધ્યું અને કહેવાય પ્રભુનું નામ રૂપ લીલા ધામ બધું સમાન કહેવાય. ને જ્યારે પ્રભુના સ્વધામ ગમન પછી એમ કહેવાય કે જ્યારે વ્રજ નષ્ટ થયું, ખાલી પ્રભુના 16,000 રાણીઓ અને પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજી રહ્યા અને એમને અર્જુન પોતાની સાથે લઈને હસ્તિનાપુર લાવ્યા. અને જ્યારે હસ્તિનાપુર લાવ્યા અને યુધિષ્ઠિરે કહ્યું કે જો આ મથુરા મંડલના રાજા હું વજ્રનાભજી આપને બનાવું છું એમ કહી પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજીને યુધિષ્ઠિરે રાજગાદીનો તિલક કર્યો અને કહ્યું કે આજથી આખા વ્રજના આ મથુરા મંડલના રાજા આપ છો. એમ વજ્રનાભજીને રાજા બનાવ્યા. પણ વજ્રનાભજી બહુ ચિંતિત હતા અને દુઃખી હતા. જ્યારે એકવાર પરીક્ષિત ફરતા ફરતા એમને મળવા માટે આવ્યા અને કહ્યું કે આપ તો આ મથુરા મંડલના રાજા છો, પછી દુઃખી કેમ લાગો છો? ત્યારે વજ્રનાભજીએ કહ્યું કે મને આ મથુરા નગરીનો રાજા તો બનાવી દીધો છે, આ વ્રજનો રાજા તો બનાવ્યો છે, પણ આખા વ્રજની અંદર કોઈ મનુષ્ય જ રહ્યા નથી, ખાલી વાનરો જ છે. હું રાજ કરું તો કોનું કરું? આખી મથુરા નગરી, આખું વ્રજ નષ્ટ થઈ ચૂક્યું છે. અહીંયા કોઈ સ્થાન જ શેષ રહ્યા નથી. તો હું રાજ કરું તો કોનું કરું? અહીંયા પ્રજા તો છે નહીં. અને મને રાજા બનાવ્યો છે તો એવી ભૂમિમાં બનાવ્યો છે કે જ્યાં કંઈ શેષ રહ્યું નથી, તો હું શું કરું? ત્યારે પરીક્ષિતે કહ્યું એવું કરો, નંદરાયજીના જે પુરોહિત શાંડિલ્ય મુનિ અહીંયા રહે છે, તમે એમને મળો, એ તમારા મનનું સમાધાન કરશે. જ્યારે વજ્રનાભજી ગયા શાંડિલ્ય મુનિ પાસે અને શાંડિલ્ય મુનિને કહ્યું કે મને આ વ્રજનો રાજા બનાવવામાં આવ્યો છે, યુધિષ્ઠિરજી રાજા બનાવી દીધો, પણ આખા વ્રજમાં કોઈ મનુષ્ય નથી અને કોઈ મનુષ્ય નથી, ખાલી વાનરો છે. તો હું રાજા કહેવાઉં તો કેવી રીતે કહેવાઉં? અને રાજ કરું તો કોનું કરું? મારા મનના પ્રશ્નનું સમાધાન આપો. ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જ્યારે જેમ સૂરજ ઉગે છે તો પ્રકાશ ઉગ્યા વિના રહેતું નથી, જળ પીએ તો એમાં શીતળતા રહેલી જ છે, એમ આખું વ્રજ એમાં તમને કોઈ દેખાય કે ન દેખાય, પણ આ વ્રજ એ છે જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી કણ કણમાં રહેલા છે. આ આખા વ્રજની અંદર એક પણ અણુ એવો નથી. આ વ્રજમાં તમને ઓર કોઈ દેખાય કે ન દેખાય, પણ વ્રજના કણે કણની અંદર કૃષ્ણ છે. અહીંની હવામાં કૃષ્ણ છે, અહીંના એક એક વૃક્ષના પાંદડાઓમાં કૃષ્ણ છે, અહીંની એક એક રમી રહેલી ગાયોના અંદર કૃષ્ણ છે. એક પણ જગ્યા એવી નથી જેમાં કૃષ્ણ નથી. ત્યારે વજ્રનાભજી કે આપ તો કહી રહ્યા છો, પણ એનો અનુભવ મને કેમ થતો નથી? ત્યારે કહેવામાં આવ્યું કે જો આ પ્રાચીન વ્રજની અંદર જે જે સ્થાન હતા એ બધા સ્થાન તમારે પાછા પ્રગટ કરવા પડશે. અને બધા સ્થાન તમે પાછા પ્રગટ કરશો ત્યારે પ્રભુની પ્રગટ લીલાનો અનુભવ તમને થશે. અને કહેવાય કે જ્યારે આ વાત શાંડિલ્ય મુનિએ કહ્યું અને એ પછી એમ કહેવાય કે વજ્રનાભજીએ આખું વ્રજ જે હમણાં આપણે આપણી આંખોથી જોઈએ છે, પ્રાચીન મંદિરો, પ્રાચીન કુંડો, એ આખું વ્રજ પુનઃ વજ્રનાભજીએ પ્રગટ કર્યું. અને કહેવાય જે આખું વ્રજમંડલ આપે પ્રગટ કર્યું, એમાં 12 વન, 24 ઉપવન, 360 કુંડ, 9 દેવી, 8 મહાદેવ, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 8 સરોવર, 5 પર્વત, 7 ચરણ ચિહ્ન, 9 શિલા, 9 વડ, 11 કુવા, 4 કદમખંડી, 6 ઝૂલા. આ આખું વ્રજ વજ્રનાભજીએ પુનઃ પ્રગટ કર્યું. અને જ્યારે વજ્રનાભજીએ પુનઃ પ્રગટ કર્યું અને બધાના નામ લીલા પ્રમાણે ગોકુલ, વૃંદાવન, બરસાના, એ બધા નામોનું વિધાન કર્યું. અને જ્યારે નામોનું દાન કર્યું તો કહેવાય કે આ વ્રજ શું છે? તો કહ્યું ને કે જ્યાં યમુનાજી છે, જ્યાં શ્રી ગિરિરાજજી છે, જ્યાં આપણા પ્રભુ છે. અને એટલે તો કહ્યું કે શ્રી યમુના ગિરિરાજ જુ વ્રજમંડલ સુખધામ, જાકે મન में वे बसे ताके पूरन सब काम. જો કોઈની પાસે એક ચિંતામણી મળે તો પણ એની બધી ઈચ્છાઓ પૂરી થાય. એક કલ્પવૃક્ષ મળે
એના પણ બધા મનોરથ પૂરા થાય. એક કામધેનુ મળે તો એની પણ બધી ઈચ્છા પૂરી થાય. પણ આપણા વૈષ્ણવના કેવા સદભાગ્ય, એની પાસે કામધેનુ પણ છે, ચિંતામણી પણ છે અને કલ્પવૃક્ષ પણ છે. કહેવાય ચિંતામણી કોણ? બોલે શ્રી મહાપ્રભુજી. કલ્પવૃક્ષ શ્રી યમુનાજી અને કહેવાય કામધેનુ એ સાક્ષાત આપણા શ્રીનાથજી બાબા. આ ત્રણ જે વૈષ્ણવને મળ્યા હોય એ વૈષ્ણવ ચિંતિત અને દુઃખી કેવી રીતે રહી શકે એ વાત આની અંદર કહી. અને આ વ્રજ કેવું છે કે જેની મહત્તા વૈકુંઠ કરતા પણ અધિક છે. અને એટલે તો જ્યારે ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનને કહે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શયદ ઇન્દિરા જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા સશ્વદત્રહિ. ગોપીઓ કહે, પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને તો અમારા વ્રજનો જય થયો. ભગવાન કહે, તમે એમ કહી રહી છો કે મારું પ્રાગટ્ય થયું અને મારું પ્રાગટ્ય થતા જ વ્રજનો જય થયો, તો મને બતાવો હાર કોની થઈ? જ્યાં સુધી કોઈ હાર્યું ન હોય કોઈ જીતી શકે ખરા? હા કે ના તો પાડો. શેની ના પાડી? હા, જ્યાં સુધી કોઈ હારે નહીં સામેવાળો જીતી શકે ખરા? જ્યારે કોઈ કહે છે કે હું જીત્યો, એનો મતલબ કોઈક તો હાર્યો હશે ને. તો જ્યારે ગોપીઓ કહે છે કે આપના પ્રાગટ્યથી વ્રજનો જય થયો, તો ભગવાન કહે યદિ મારા વ્રજનો જય થયો તો હાર કોની થઈ? તો ગોપીઓ કહે આપના વૈકુંઠની હાર થઈ. ભગવાન કહે શું વાત કરો છો? મારા પ્રાગટ્યથી વૈકુંઠની હાર થઈ? એવું તમારા વ્રજ પાસે શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કહે, પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? ત્યારે ગોપીઓ કહે, પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? જ્યાં પ્રભુના ચરણોમાં રહેણું, જ્યાં પ્રભુના મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું, એને કહેવાય વ્રજ.